દાંતીવાડામાં ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા નીકળી મોટી સંખ્યામાં મહિલાઓ સહિત બીએસએફ જવાનો પણ તિરંગા યાત્રામાં જોડાયા। પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંદૂરના વિજયની દાંતીવાડામાં આન બાન અને શાનથી ઉજવણી કરી હતી। દાંતીવાડા મહિલાઓ દ્વારા દેશભક્તિના રંગમાં રંગાયું હતું। દાંતીવાડા અંબાજી મંદિરના ચોકથી બીએસએફ ગેટ સુધી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દાંતીવાડાની મહિલાઓ, બાળાઓ સ્વયંભૂ જોડાઈ હતી અને દેશના જાબાજ જવાનોના શૌર્યને સલામી આપી હતી। ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે ફરી એક વખત તેમની વીરતાનો પરચમ લહેરાવ્યો છે। ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં છુપાયેલા 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો છે। આ મિલિટરી ઓપરેશન પાર પાડનારા દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા દેશપ્રેમનો જુવાળ દેખાયો હતો। સૈનિકોનું મનોબળ મજબૂત કરવા, તેમને એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા સાથે દેશપ્રેમથી છલોછલ ભરેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે।